હા બોલો. આપણે જે એક હોય કે તમે આમ કરશો તો તમને આટલું પાપ લાગે, આમ કરશો તો તમને આટલું પાપ લાગે. એમાં મને ખાલી એક છે કે એવું ન હોય કે આપણે એક ડરનો માહોલ ક્રિએટ કરીએ છીએ અને એ ડરના લીધે લોકો ધર્મ કરે. તમારો સવાલ શું છે? તો એ જો કહું છું કે ઇઝ ધીસ અ કરેક્ટ અપ્રોચ કે એવું હોય કે ઈ ખાલી ધર્મ કરે કે ઈ માર્ગ પર ચાલે એટલા માટે આ છે કે એકચ્યુઅલીમાં કેમ કે ઘણા રાજકારણ ઘણા એમાં થાય કેવું છે. હોય હવે દેવદેવીઓ તો હવે આપણી માતાજીનો જ હોય બધું કે તમે નહીં કરો તો તમને આમ થશે કે તમારા સાથે ખરાબ થશે. તો એક ડર હોય એ ડરના લીધે બધા લોકો એ બધી એમની દિવાળીની જે જુવાર હોય આ હોય તે બધા કરે. તો હું કહું છું કે તો જૈનિઝમમાં બી આપણે જે કહેતા હોઈએ કે તમે આટલું કરશો તો તમને આટલા નો પાપ લાગશે, કે તમે આટલું કરશો તો તમે આટલું બધું તમને પુણ્ય એક દેરાસરનું દર્શન કરવાથી તમને આટલા ઉપવાસનો પુણ્ય થાય. કે આ એક લાલચ અને રિવોર્ડ અને કોન્સિક્વન્સ જેવું નથી. જો હવે જનરલી છે ને માતાજીનું તમે કહેતા હો ને તો કેવું છે કે તમે તમારી મમ્મીને દુઃખ આપો તો બાય ડિફોલ્ટ પાપ બંધાશે અને એની સેવા કરો તો બાય ડિફોલ્ટ પુણ્ય બંધાશે. તો એવી જ રીતે માતાજીનું છે કે અંદર એમની માટે એ પણ કુળના વડીલ છે, તો એ વડીલને તમે યાદ કરો છો તો સારી વસ્તુ છે કે તમે અપકારી નથી. અપકારી એટલે શું કે જેણે આપણા ઉપર કર્યું હોય ને ઉપકાર એને ભૂલી જનાર. તો આપણા કુળો દેવીઓએ આપણા કુળની રક્ષા કરી ત્યાં એટલે તો આપણે અહીંયા પહોંચ્યા. તો એ રીતે આપણા ઉપકારી છે. તો એટલા માત્ર થી મારે એમને સેવા એટલી કરવાની. આપણા વડીલ છે તો એમની સેવા મારે કરવાની મારી ફરજ છે. એમણે મને સાચવ્યું. પણ અગેન જૈન દર્શન શું કે છે કે આપણે એમને શા માટે સાચવવું અથવા તો આપણે એમનું શા માટે કરવું જોઈએ કઈ. તો એમ નહીં કે મારા માતા પિતા છે, કારણ કે મારા માતા પિતા એ મિથ્યાત્વ થઈ ગયું, પણ મને જે મોક્ષે જવું છે એ ભવ એમના કારણે મળ્યા. પછી એમણે મારા શરીરને સાચવ્યું એટલે હું બધું સમજી શકું છું. જો બચપનમાં એ કચરામાં ફેંકી શકે, મારી ઇન્દ્રિય ખરાબ કરી શકે, મારી સંભાળ ન રાખે તો કાન આંખ નાક ખરાબ થઈ શકે. તો એ બધું નથી થયું. હું હમણાં મોક્ષનો માર્ગ સમજી શકું છું તો એના માટે એ ઉપકારી છે. તો એના જેવી કોઈ ગ્રેટ વસ્તુ જ નથી કે મને આ ભાવમાં મોક્ષનો માર્ગ મળ્યો તો એના માટે મારે એમને થેન્કફુલ છું અને એમની માટે જેટલું કરું એ બધું ઓછું છે એમ. અને હું એમની માટે પણ એવું પ્રે કરીશ કે એમને પણ મારી જેમ જલ્દી મોક્ષનો માર્ગ મળે અને માટે હું એમની સેવા કરું છું. નહીં કે એ મારા માતા પિતા છે અને માટે મારે કરવી જોઈએ. મારા ઉપકારી જે પણ હોય, કાકા હોય, મામા હોય, જેમણે મને બચપનમાં સાચવ્યા, કે મને એક અક્ષર શીખવાડ્યું, કે મને કંઈક પણ થોડું ઘણું જ્ઞાન આપ્યું ને અહીંયા સુધી હું છું અને હું બરોબર છું, તો એ બધા મારા ઉપકારી છે. કારણ કે હવે એ ન હોત તો મારી આંખ ન હોત, કાન ન હોત, શરીરમાં કોઈ રોગ હોત કે વોટેવર, તો એ હમણાં નથી. તો હું એ બધાનો ઉપકાર માનું છું. આ એંગલથી એમનું કરવાનું છે. અને અમારા બધાની સાતા સારી હશે તો જ અમે મોક્ષ માર્ગ મેળવી શકશું. તો આ અમારા કુળના દેવીએ અમારા કુળની સાતા સારી રાખી છે. જો ન રાખે ને કુળમાં કોઈને કોઈ તકલીફો હોય ને તો તમે ગમે એટલું ધારો ને તો મોક્ષ માર્ગ શાંતિથી ભણી ના શકો. તમારી અંદર આપણે કહીએ ને કઈક મજા જ ન હોય અને પછી કોઈ કરવાનું કઈ ઇન્ટરેસ્ટ જ ના આવે. બધું બરાબર હોય ને તો જ તમે આ બધું શાંતિથી ભણી શકો. એટલે તો હું તમને પૂછું સ્ટાર્ટ થાય ત્યારે કે તમે સાતામાં છો, જો ન હો ને કંઈક પ્રોબ્લેમ થયું હોય ને ઘરમાં તો આપણે આ બધું સારી રીતે ન સમજી શકીએ કે ન ભણી શકીએ એમ. તો ડર બતાવવાનું નથી, પણ હા એક તો એ સત્ય છે કે તમને જો ન બતાડે ને તો તમે કરો નહીં. તમે કરો માટે પણ જો ભાઈ નાના છોકરા હોય ને એને આપણે ડર બતાવીએ કે તું સુઈ જા, નકા અંધારે જી માં છીંદી,
પણ એવું કઈ છે નહીં. પણ હા, તમે કહો દેવ દેવી, તો એ આજે અને કાલે અને હંમેશા રહેવાના જ છે. એટલે હકીકત 100% છે કે દેવો આપણી ઉપર છે. અને આપણે જો સાચા ઘીના દીવા દેરાસરમાં અથવા આપણા ઘરે કરીએ તો એ ઘી છે ને એ દેવોનો ફેવરેટ ખોરાક છે. તો એ દેવો આવે. અને આપણે જ્યારે જ્યારે પણ આ મહાપૂજનો વગેરે ભણાવીએ છીએ ને, જ્યારે પણ પ્રતિષ્ઠા હોય કે વોટેવર, તો એમાં એ દેવ દેવીઓ 100% આવે છે. અને આવે છે માટે એ લોકો તમને કહે છે. જો આપણને આંખથી નથી દેખાતા માટે નથી આવતા એવું નથી. આપણે લિટરલી પૂજન શરૂ થાય ને ત્યારે એમને આહવાન આપીએ કે તમે જંબુ દ્વીપે આવો. હવે જંબુ દ્વીપમાં આપણે રહીએ છીએ, એમાં ભરત ક્ષેત્રમાં આવો તો ભરત ક્ષેત્રમાં રહીએ છીએ, એમાં મધ્યખંડે આવો, એમાં ભારત દેશે આવો, એમાં તમે મહારાષ્ટ્રમાં આવો, મુંબઈમાં આવો, પોસ્ટલ એડ્રેસ આખું આપીએ તો એ લોકો એ પ્રમાણે આવતા હોય છે અને એ પૂજનમાં બિરાજમાન હોય છે. અને ત્યારે પછી તમે વાતો કરો, ત્યારે તમે જો દેવને છે ને કાળો કલર નથી ગમતો, એટલે આપણે છે ને કાળા કલરના કપડા અવોઇડ કરીએ છીએ પૂજનમાં પહેરવાના, કે એમને નથી ગમતો. હવે તમને ન ગમે ને એવું તમે કરો અને પછી તમે કંઈક માંગો એમની પાસે કે મારું છે ને જરા આ બધું સુધારી દેજે ને, તો એ શા માટે તમારું માને? એટલે આપણે લિટરલી લખીએ કે કાળા કપડા પહેરવા નહીં. દેવ અને દેવી એમના વિશે જ્યારે તમે બૃહદ સંગ્રહણીમાં ભણો કે તત્વાર્થમાં ભણો ત્યારે આવશે કે એમને કાળો કલર ગમતો નથી. અને એ લોકો લિટરલી આવે, તમે વાળ ખુલ્લા મૂકો એ પણ એમને ગમતું નથી. માટે એવા લોકોનું એ લોકો કંઈ સાંભળે નહીં. અને એમને ગુસ્સો આવે ને તો એ તમારું ધનોત પનોત એ કાઢી નાખવા માટે સમર્થ હોય છે. આપણે કહીએ ને કે આ ઝાડ પાસે ગયો અને એને કંઈક વળગાડ થઈ ગયું, આ લિટરલી હકીકત છે. કારણ કે નીચે એક વ્યંતર દેવ નામના દેવો હોય છે. એ લોકો જન્મે નીચે, પણ નીચે પછી એમને કંટાળો આવે એટલે એ લોકો ધીરે ધીરે કરતા આવે ઉપર. હવે એમની ઉપરની રેન્જ બહુ સારી હોય, સમજો કે 100 મીટર જોઈ શકતા હોય, નીચેની રેન્જ ઓછી હોય, 10 મીટરની જ હોય. હવે 100 મીટર ઉપર આવી જાય ને 10 મીટર જ નીચે દેખાય એટલે પોતાના આવાસમાં જઈ ન શકે. એટલે પછી અહીંયા ઝાડ ઉપર જ્યાં રમણીય સીન હોય ને, તળાવ છે, પાણી છે ક્યાંક, તો ત્યાં એ લોકો રહેતા હોય. હવે ત્યાં તમે જઈને શૌચ ક્રિયા કરો, નાના છોકરાઓ કરે કે તમે થૂકો કે વાળ ફેંકો તો શું થાય? એ દેવ રહેતો હોય, આપણને ખબર ન પડે અને એને ગમે નહીં, તો પછી આપણને વળગાડ રૂપે આવે. તો આ બધું હકીકત છે, એમાં ક્યાંય કોઈ ખોટું નથી. એટલે આપણે થાય એટલું સંભાળવાનું. પૂજનમાં જાઓ તો જે દેવ દેવીનું આહવાન કર્યું છે અને એ તમારા પર કૃપા કરે તો એની માટે સંપૂર્ણ પૂરા ભાવથી ત્યાં બેસો. તો એના નિયમ ફોલો કરો તો દેવી કુળદેવી હોય એ પણ રાજી થાય, દેવો પૂજનમાં આવે છે એ પણ રાજી થાય. અને જેટલું પણ શાસ્ત્રમાં આપ્યું એ 100% સાચું આપ્યું. પહેલા ડરાવે, પછી સમજવાનું છે કે સમજો એક દેરાસરમાં તમે ગયા અને એક દેરાસરમાં જવાથી તમે પ્રતિમા આગળ જે બેઠા અને જોયું કે અમારી ત્યાં છે ને એક મદ્રાસી ભાઈ આવતા હતા દેરાસરમાં નીચે. તો એ મદ્રાસી ભાઈ પણ આપણા જૈનિઝમ ને તમિલ ધર્મ બહુ સેમ છે. એ લોકોના પણ વરઘોડા વગેરે છે ને બધું આપણી જેમ તિથિઓના નીકળે, ભાત ખાય, જેમ આપણામાં બી ભાત પાણીનો લાભ લેશો જી, લુંગી પહેરે, ગરમ પાણી પહેરે, સફેદ કપડા પહેરે, એ બહુ સિમિલર. સાઉથમાં તમે જશો ને તો બહુ ગલ્યા ગલ્યા આપણા દેરાસરો હતા પેલા. તો એ લોકો પણ આવ્યા અને પછી કે તમારા ખાલી દેરાસરમાં દર્શન કર્યા ને કીધું કે તમારા ભગવાન કેમ આવા છે? મીન્સ ગરીબ જ હતા, કઈ કપડા નથી, ખાવાનું નથી, કઈ લેડી નથી, કોઈ શસ્ત્ર નથી. પછી ધીરે ધીરે એમને સમજણ પડી, પૂછતા પૂછતા સવાલ થયા જોઈને, તો કે અમારા ભગવાન તો રાજકુમાર હતા, એમના ઘરવાળી પણ હતા, છોકરા પણ હતા, એમણે 1 સેકન્ડમાં છોડી દીધા અને એમને કોઈ શસ્ત્રની પણ જરૂર નથી. શસ્ત્ર કોને રાખવા પડે? જેને ડર હોય. હવે એમને તો કોઈ ડર જ નથી, કારણ કે એમને જૈન નિયમો ખબર છે. જૈન નિયમ એટલે આપણા બાંધેલા ફિક્સ નથી, એ તો યુનિવર્સલ લો જે છે એ જ લો છે આપણા જૈન દર્શનના નિયમો. કે ભાઈ કોઈને મારું તો મને પાપ લાગે ને કોઈને માટે સારું વિચારું તો મારું પુણ્ય બંધાય, વગેરે વગેરે.
તો મારે કોઈ વસ્તુ, હું આત્મા છું ને કોઈ વસ્તુ મારી સાથે આવવાની નથી ને મારે એનો રાગ હમણાંથી છોડી દેવો છે વગેરે વગેરે, આવું બધું સિદ્ધાંત શીખવાડે ને તો એને એટલો ઇન્ટરેસ્ટ થયો કે એ મદ્રાસી ભાઈ આજે 2 વખત 45 આગમ જેટલું શ્રાવક ભણી શકે એટલું ભણી ચુક્યો છે. અને એ હમણાં પણ આવે ને આપણી બધી સભાઓમાં જ્યાં જેન્ટ્સ હોય તો કે તમને જૈન ધર્મ મૂળથી મળી ગયો છે, અમને તો મળ્યું નથી, અમને આવું તત્વચિંતનથી મળ્યું છે. તમારી પાસે જે શાસ્ત્રો છે એટલા એમાં મજા આવે છે ભણીએ છીએ તો તમે કેમ નથી ભણતા? કેમ તમને આમાં ઇન્ટરેસ્ટ નથી આવતો? તમે કયા પુણ્યથી અહીંયા આવી ગયા છો બાય મિસ્ટેક? અમારા જેવાને આવવા દેવું હતું ને જૈન ધર્મમાં, એમ બોલો. તો એક તત્વચિંતન કે ભાઈ તમારું ટાર્ગેટ શું છે? તમારું ટાર્ગેટ જ મોક્ષમાં જવાનું છે તો એના મતલબ ખાવાથી પણ તમારે રાગ હટાવવાનો છે. તો તમે ગણપતિ જેની પાસે લાડુ છે ત્યાં જાઓ તો એની પોતાની પાસે લાડુ હોય તો તમારો રાગ કેવી રીતે તૂટે? અને તમે ભય ન લાગે એવું માંગવા જાઓ તો જેની પાસે શસ્ત્ર હોય, એ જો ભગવાનને શસ્ત્ર રાખવા પડતા હોય તો એનો મતલબ એમને પણ ભય છે. ભય ન હોય તો શસ્ત્ર જ ન રાખવા પડે. જેને અને પત્નીનો રાગ છે તો તમારો રાગ કેવી રીતે છોડાવે પત્નીનો? એટલે લક્ષ ફાઇનલ હોવું જોઈએ કે મોક્ષે જવું છે તો આમને ભજો. હા, તમને સંસાર જોઈએ છે તો તમે એમને ભજો. એ તમારું ફિક્સ હોવું જોઈએ. તમને બંને જોઈએ છે ને તમારું લક્ષ ક્લિયર ન હોય તો તમે કોને ભજો? એટલે સંસાર જોઈએ છે ત્યારે તમને જે સંસાર આપી શકે એવાને ભજો. પણ હવે સંસાર છોડવા જેવો લાગે છે ને છોડવો છે ને મોક્ષ જોઈએ છે તો પછી જેને મોક્ષ મેળવી લીધું છે એને ભજવું પડે. તો એકદમ ક્લિયર ફંડા છે. એટલે ડર નથી રાખવાનો, પણ સમજણ તો સાથે રાખવી જ પડે ને. તમારે ડર નથી રાખવાનો કે હું રસ્તા પર ઉતરું જ નહીં, આટલા વાહનો છે, પણ તમારે સમજણ તો રાખવી પડે ને. આ બાજુથી હું ચાલુ કે આ બાજુથી ચાલુ, કઈ બાજુથી વાહન આવશે, કે બિલકુલ તકેદારી જ ન રાખવું, એ તો રાખવી પડે. નોલેજ પણ સાચું રાખવું પડે. નોલેજ સાચું હોય ને ડર લાગે નહીં, નોલેજ ન હોય માટે જે કે સાંભળવું પડે આપણને. તમે એક વખત બધું ભણી લો, તમને પોતાને જ ખબર પડી જાય તો તમને કોઈ શંકા જ ન રહે. પછી કોઈ પણ આવીને તમને કે તો તમને ખબર જ હોય કે આ તો મને ખબર છે, એમાં શું ડરવાનું? ખબર ન હોય ને ત્યાં સુધી બધા ડરાવે. એટલે જાતે ભણવું અને બધા ક્વેશ્ચન્સ ના આન્સર મેળવી લેવા. શાસ્ત્રમાં બધું આપેલું છે. બરાબર? ચલો, તો તમને કર્મ બંધ માટે થોડું ખ્યાલ આવ્યું? જો અહીંયા એક વાત હજી સરસ લખેલી છે, એ પણ આપણે વાંચીએ કે એટલે તમારી જે વૃત્તિ, હવે તમારી લાઇકિંગ ગોતવી પડશે. હું હમણાં ગેમ નથી રમતી એનો મતલબ એવો નથી કે હમણાં પણ મને ગેમ રમવાનું પાપ નથી લાગતું, કારણ કે મારી અંદર રુચિ પડી છે. જો છોકરાઓ પણ સ્કૂલ એક્ઝામ હશે ને ત્યારે સરસ ભણશે, એક કે દિવસ ગેમ ને હાથ નહીં લગાડે, પણ એ વખતે પણ એમની રુચિ ક્યાં છે? ભણવામાં કે રમવામાં? એને રુચિ છે ને એટલે એની તૈયારી છે, તૈયારી છે ને એટલે એનું પાપ લાગે. એટલે એવી રીતે આપણે ચોમાસામાં 4 મહિના કાંદા બટેટા ના ખાઈ, પણ આપણી રુચિ હોય તો એ 4 મહિના પણ પાપ લાગે. ફરવા ન જઈએ બાર, પણ ફરવાની રુચિ હોય તો ફરવાના પાપ લાગે. ખ્યાલ આવી ગયું? તો એવી રીતે જો એક મારી છોકરી 10 વર્ષની છે અને હું કોઈક લગ્નમાં ગઈ ને મને એમ થયું ઓહો કેટલા સરસ લગ્ન થયા, તો મારે તો આવવા જ કરવા છે, આવું જ વેન્યુ જોઈએ, આવું જ ડેકોરેટર જોઈએ, આવું જ કંઈક જોઈએ, એ મેં નક્કી કર્યું. હવે 15 વર્ષ થઈ ગયા એ વાતને. પછી મને યાદ આવ્યું કે હવે મોટી થઈને લગ્ન કરવાના છે, હવે એ વાત તો ભૂલી પણ ગઈ છું, ત્યારે કંઈક નવો ટ્રેન્ડ છે. પણ એ જે મેં મગજમાં નાખ્યું ને કે આવું જ જોઈએ, તો એ પાપ કરવાની મારી તૈયારી છે, એટલે મને ઈ મીટર ત્યારથી ઓન થઈ ગયું. 10 વર્ષ મને એ હોલનું, ત્યાં બનેલી રસોઈનું, ત્યાં થયેલા ફાયર ક્રેકર્સ, ત્યાં થયેલા જે પણ ફૂલ જે પણ હતું
એ બધાય મને ગમ્યું અને હું કરવાની મારી તૈયારી હતી, માટે મને એ દરેક સેકન્ડે એ 10, 15 વર્ષ, 20, જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી એ મને લાગવાનું જ છે. એમ પુણ્યના મીટર પણ શરૂ થઈ જાય. મારે દેરાસર બંધાવવું છે, એક તમે આવું મીટર ધારી લો, ભલે તમે બંધાવો કે ના બંધાવો, પણ એક ઈચ્છા તો છે, તો પુણ્યનું મીટર ચાલુ. મારે 28 કરવી છે, માસ કમણ કરવું છે, મારે આવી રીતે યાત્રા કરવી છે, એવા પણ તમે જો ઈચ્છાઓ રાખો ને, તો એના શુભ મીટર પણ શરૂ થઈ જાય. બરાબર, ખ્યાલ આવ્યું? ચલો હવે ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય એ 3 પ્રકાર છે, સમજાવું. ભવ્ય એટલે શું? મોક્ષે જવાની લાયકાત વાળા જીવ. એટલે કે 3 પ્રકારના આત્મા હોય. આપણે જ્યારે સમજો નિગોદમાં હતા સૌથી પહેલા, તો કેટેગરી આત્માની 3 છે. ફર્સ્ટ ઇઝ ભવ્ય. ભવ્ય મીન્સ વોટ? કે એ મોક્ષમાં જઈ શકે છે, એવી શક્યતા છે. બીજું અભવ્ય. એ જીવો નિગોદથી બહાર નીકળશે, પણ ક્યારે પણ મોક્ષમાં નહીં જ જઈ શકે. એમનો આત્માની લાયકાત જ નથી મોક્ષમાં જવાની. તો એવા પણ જીવો છે. અને ત્રીજા જાતિ ભવ્ય, જે જાતથી ભવ્ય છે, મોક્ષે જવાને લાયક છે, બટ ક્યારે પણ નિગોદથી બહાર નીકળવાના જ નથી. હવે નિગોદથી બહાર નથી નીકળવાના એટલે શું? કે એ લોકો ક્યારે પણ પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, બેન્દ્રિય, તેન્દ્રિય, પંચેન્દ્રિય કોઈમાં આવવાના જ નથી. લાઈફ ટાઈમ એ લોકો સમજો ને કે એક બખોલ છે, એમાં જ રહેવાના છે, પછી બહાર જ નથી નીકળવાના. એમ 3 પ્રકારના જીવો છે. આપણે પણ એ બખોલમાં હતા, પણ આપણે એક કોઈક જીવ સિદ્ધ થયું ત્યારે અહીંયા દુનિયામાં એક જગ્યા ખાલી થઈ, એટલે આપણી બખોલમાંથી બહાર આવી ગયા. અને કદાચ આપણે શત્રુંજયના દર્શન કર્યા હશે, તો આપણે એમ કહેવાય કે તમે ભવી છો, એમ તમારે સમજવા. પણ લાખો કરોડો ભવી હોય ને, ત્યાં એક અભવી પણ હોય, કે એ ભલે ને બધું કરે, ધર્મ કરે, કંઈ પણ કરે, દીક્ષા લે, આચાર્ય બને, પણ એ હોય જ અભવી. તો એનો ક્યારે પણ મોક્ષ થવાનો નથી. એ કાયમી આ સંસારમાં જ રહેવાનો છે. પણ હવે એ અભવી છે તો છે, એમાં આપણે કાંઈ ન કરી શકીએ. અને આપણે ભવી છીએ તો છીએ, એમાં પણ આપણે કાંઈ નથી કરી શકવાના. પણ એટલું છે કે લખ્યું શાસ્ત્રમાં કે 100% ભવી હોય ને બધા રૂમમાં, તો પણ એમાંથી 1% મોક્ષે જશે. કારણ કે મોક્ષે જવા માટે જે પુરુષાર્થ કરવું પડશે ને, ભણવાનું કહો કે પાપ ઓછું કરવાનું કહો કે દોષો કાઢવાનું કહો, એ કોઈ નથી કરવા. એટલે 1% કરશે અને એ જ મોક્ષે જશે એમ. પણ આ તો એટલું પુણ્ય કરવાનું કે મારે અનંત કાળમાં આ સમજણ જ નહીં હતી, એટલીસ્ટ એ સમજણ તો મને મળી. હવે હું કાઢું ન કાઢું પછીની વાત છે, કે પછી કોઈક ભાવમાં કાઢીશ, પણ મને મોક્ષમાં જવાની એક ઈચ્છા તો થઈ, કે મોક્ષમાં કેમ જવાય એનો રસ્તો તો ખબર પડ્યો. હમણાં સુધી હું મોક્ષમાં નહોતો ગયો, કારણ કે મને રસ્તો જ ખબર નહીં હતો. હવે ભલે હું મોક્ષમાં નથી ગયો, પણ મને રસ્તો તો ખબર છે. ભવિષ્યમાં બીજા કોઈ ભાવમાં પણ હું મોક્ષમાં જઈ શકીશ, કારણ કે મારા આત્માને રસ્તો ખબર છે એમ. તો એટલીસ્ટ રસ્તો તો જાણી લો. જે ભાવમાં જાઓ એ ભાવમાં, પણ રસ્તો તો હોવી તો જોઈએ ખબર. રસ્તો જ ખબર ના હોય તો શું કરવાનું? એટલે ભવી એ જઈ શકે, પણ જશે જ એવું હું નથી કહેતી. અભવી એટલે નહીં જ જાય મોક્ષમાં, અને જાતિ ભવી એટલે હોય ભવ્ય, પણ હવે ક્યારેય બહાર જ નથી આવવાના, આ સંસારમાં જ નથી આવવાના. તો એવા જીવોને આપણે શું કરીએ બોલો? એટલે વિચારવાનું એ છે કે હું અભવી પણ નથી, એમાંથી નીકળી ગયો. હું જાતિ ભવી નથી, કારણ કે મનુષ્ય તરીકે મારો ભાવ થયો છે, એટલે હું સંસારમાં તો આવી ગયો છું. તો કેટલો લકી છું. અને હવે મારે મોક્ષમાં જવું છે, તો આ 2 કેટેગરીમાંથી તો હું પાસ થઈ ગયો. જો હું અભવી હોત તો કોઈ ફાયદો જ નથી, મોક્ષમાં જ જવાનો નથી. અને જાતિ ભવ્ય હોત
તો હું બહાર જ ન નીકળત, તો એ બે મેં પરીક્ષા પાસ કરી. હવે હું ભવી છું, તો ભવી છું તો ભવી મોક્ષમાં જઈ શકે છે. હવે મારે જઈ અને મારું સુખ એ સિક્યોર કરવું છે સિદ્ધશિલા પર, એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. તો અહીંયા લખ્યું પાછળ 11 નંબરના પેજ પર કે કોઈ પણ કાર્ય થાય ને તો 5 કારણ હોય: નિયતિ, સ્વભાવ, કાળ, કર્મ અને પુરુષાર્થ. હવે નિયતિ એટલે શું કે મેં જેમ કીધું ને કે આપણે ભવી છે કે કોઈક, તમે મગ પણ ખાઓ ને તો કોઈક મગ છે ને કડક કોરડો હશે, તમે એને સીટી કરો, ભીંજાઓ, એ નહીં ભીંજે. તો એમાં કોઈ કારણ નથી, એ મગ જ એવો છે, બસ એને છોડી દો. તો એમ અમુક વસ્તુ છે ને એમાં નિયતિ કામ કરે કે હવે તમે કહેશો આ એક વ્યક્તિ અભવી કેમ છે, તો એ છે, એમાં આપણે કાંઈ ન કરી શકીએ, નિયતિ. તો તો મહાવીર સ્વામી હતા ને મનુષ્ય બી ત્યારે હોય, પણ ઘણા અભવી હતા. હા બોલો. મનુષ્ય બી અભવી હોય. મનુષ્ય જ, મનુષ્ય તમે છો એ તો અલગ વસ્તુ છે, આત્મા કહું છું, આત્મા અભવી હોય. અચ્છા. હા, પણ એ મનુષ્ય તરીકે મહાવીર સ્વામી હતા ને ત્યારે પણ શાસ્ત્રમાં 4 કે 5 નામ આવે છે, તો ત્યાં લખ્યું શાસ્ત્રમાં કે આ અભવી હતો ને ક્યારે મોક્ષમાં જવાનો નથી એમ. તો એ વખતે તમને સમજ પડવી જોઈએ અભવી એટલે શું. ભવ્ય એટલે મોક્ષમાં જવાની લાયકાત, અને અભવ્ય એટલે મોક્ષમાં જવાની લાયકાત નથી. બરાબર. એટલે મનુષ્ય હોય એ મનુષ્ય પાછું કંસારી બની શકે ને ઝાડે બની શકે, પણ આત્મા એનો અભવી એટલે ધર્મ પામી શકે નહીં, મોક્ષે જઈ શકે નહીં એમ. પછી સ્વભાવ. તો હવે સ્વભાવ એટલે શું, તમે કહો કે આ મરચી તીખી કેમ છે, તો હવે એનો એ સ્વભાવ છે, એને તમે કાંઈ ના કરી શકો. બરફ ઠંડુ છે, કાંટા ધારદાર હોય, વાગે જ. તો એ દરેક વસ્તુનો પોતાનો એક સ્વભાવ હોય. તો એ સ્વભાવ છે, એમાં તમે મને કઈ પૂછો કે આ કેમ, તો એ ન કહી શકું, એનો જવાબ ન. પછી કે છે કાળ. તો કાળ પણ ક્યારેક કારણ હોય, દાખલા તરીકે એક નાની કેરી લો, એ ભવિષ્યમાં આંબો થવાની છે, પણ હમણાં તમે કહો કે આ મીઠી કેમ નથી, તો એનો કાળ નથી પાકે. એ કાળ પાકે ને તો એ આંબો પણ થશે ને મીઠો પણ થશે. નાનું બેબી હોય 1 મહિનાનું, અને પછી એને કાળ જોઈએ મોટું થવા માટે 9 મહિનાનું, તો એને કાળ જોઈએ જોઈએ ને જોઈએ, તો પછી જે પ્રોપર ગ્રો કરી શકે. તો ક્યાંક કોઈક વસ્તુ થાય ને એમાં કાળ કારણ હોય, ક્યાંક નિયતિ કારણ હોય, ક્યાંક સ્વભાવ કારણ હોય, અને હવે ચોથું આવે છે કર્મ. એટલે ક્યાંક એનું કારણ કર્મ પણ હોય. એટલે આપણે કર્મ ભણીએ છીએ ને એટલે આ વસ્તુ લીધી કે દરેક જ વખતે કર્મ જ હોય એવું નથી. આપણે કહીએ ને કે આ એના કર્મ હતા માટે આવું થયું, પણ કર્મ નહીં, ઘણી વખત એનો સ્વભાવ એવો હોય, ઘણી વખત નિયતિ એવી હોય, ઘણી વખત કાળ એવો હોય, ને ઘણી વખત પુરુષાર્થ. હવે હું ધર્મમાં એમ કહું તો ચલો મારા કર્મ હશે ને ધર્મના, તો હું ધર્મ કરીશ. આજે કર્મ નહીં હતા એટલે મેં આજે ધર્મ નહીં કર્યો. આજે હું દેરાસર નહીં ગઈ, આજે મેં આ ક્રિયા નહીં કરી, નહીં લખાયેલું હશે. તો ધર્મ માટે ક્લિયર લખ્યું કે ધર્મમાં પુરુષાર્થ જોઈએ. ધર્મ ક્યારે પણ લખેલો ન હોય. તમારા નસીબમાં સંસાર લખેલો હોય, પણ તમારા નસીબમાં ધર્મ ન લખેલો હોય. જો ધર્મ કરો ને તો એ તમારો પુરુષાર્થ કહેવાય. હમણાં તમારો સુવાનો ટાઈમ છે, મોબાઈલનો ટાઈમ છે કે ટીવી નો ટાઈમ છે, એ છોડી અને તમે ધર્મ કરો છો. તમારું લખેલું નહીં હતું કે તમે આજે ક્લાસ અટેન્ડ કરશો, પણ તમે છોડીને જે કર્યા તો તમારા કર્મ એ પ્રમાણે બંધાય. કારણ કે જો ધર્મ લખેલો હોય ને તો પછી બધા કરે જ, અને કરે ને એવું જ ફળ મળે. તો આપણે કઈ કરવાનું જ રહે નહીં, સુઈ જઈએ બધા, અને ધર્મ લખેલો હશે તો થશે. તો
જો પૈસા પણ એવું છે, તમે સુઈ જાઓ તો લખેલા હશે તો મળશે એવું છે કે પુરુષાર્થ કરવું પડે? લખેલું હશે તો તમે છે ને એક કામ કરો, રસ્તાની વચમાં ઉભા રહી જાઓ, ટ્રક આવતું હોય, લખેલું હશે તો મળશો, નહીં લખેલું હશે તો નહીં મરો. બોલો, થાય એવું? કે સાવચેતી રાખો, તો એ રાખવી જ પડે. એ લખેલું નથી મૃત્યુ. તમે તમારું 100 વર્ષનું આયુષ્ય છે, પણ તમે દોડાદોડી કરીને, આવી બેદરકારી કરીને આયુષ્ય ટૂંકાવી શકો. જો આયુષ્ય લંબાવી ન શકાય, આયુષ્યને ટૂંકાવી શકાય. દેવને નારકીનું ન ટૂંકાવાય, પણ મનુષ્ય અને તિર્યંશનું ટૂંકાવાય. એટલે મારું આયુષ્ય 100 વર્ષનું હતું, પણ હું ટ્રેનની સામે ગયો અને પૂરું થઈ ગયું, તો એમ ન કહી શકું કે એનું આયુષ્ય એટલું જ લખેલું હતું. આ તો તમે બોલો, ભણાવ નહીં એટલે બોલો, ને પછી બીજા પણ બોલે. આયુષ્યને ટૂંકાવી શકાય. તમે ગમે તે ખાઓ ને પછી તમારા ઓર્ગન ફેલિયર થાય ને મરી જાવ નાની ઉંમરમાં, તો એ કઈ આયુષ્ય તમે થોડું ઓછું લખાવી આવ્યા હતા. તમે બરાબર લખાવી આવ્યા હતા, પણ તમે ધ્યાન નહીં રાખ્યું ખાવા પીવાનું, તમારું આયુષ્ય થયું પૂરું. એટલે ક્યાંય એવું નહીં બોલવાનું કે આ એટલું લખાવી આવ્યા હતા. લખાવી બધા શોધ લાવ્યા છે, પણ જેટલું જેટલું ઘટે છે ને એ શું છે? એની બેદરકારી છે. બરાબર? પણ તો જ્યારે જેમ હવે જેટલું તમે એમ કહો છો, પણ જ્યારે અર્થક્વેક થાય કે સુનામી આવે કે કોવિડ જેવું થયું હોય, ત્યારે બધા સમૂહમાં જ્યારે બધાની એટલે ડેથ થાય, તો એ કેવી રીતે આપણે એ ડિફરન્શિએટ કરી શકીએ? સમૂહમાં પાપ કરેલું, અને સમૂહમાં પાપ એવું બાંધેલું કે સમૂહમાં ઉદયમાં આવે, અને એ પાપ હમણાં ઉદયમાં આવ્યું. પણ એમાંય જો તમારું નસીબ જોરદાર હોય, તો તમે એ વખતે કર્મ બાંધતી વખતે માફી માંગી હોય, તો તમે એકલા બચી જાઓ. આખી બસ ખાઈમાં પડે, તમે એક બાર નીકળી જાઓ. બાકી બધાએ માફી નહીં માંગી તો એક સાથે પડ્યા ખાઈમાં. તો એમણે કર્મ બાંધતી વખતે એમણે માફી નથી માંગી. એક સાથે 100 જણા મૂવી જુએ છે, અને જે વિલનને માર પડી એમાં 100 જણા રાજી થયા, તો કે આને માર પડે છે એમાં રાજી થયા, તો તમે અશાતા બાંધો. કારણ કે કોઈકની અશાતામાં તમને મજા આવે, તો તમે તમારા માટે અશાતા બાંધો. એ બાંધી તમે એક સાથે. તો પછી સમૂહમાં જે જાપ કરવાનું હોય, કે સમૂહમાં સપોઝ પૂજન હોય, જ્યારે પૂજા તો થતી હોય સમૂહમાં પુણ્ય એ પણ બંધાય. સમૂહમાં પુણ્ય બંધાય, તો એ બધાને એવો સફેદ કલર મળે, એવું ઘર મળે. સમૂહમાં પુણ્ય પણ જાગૃત થાય. સમૂહમાં તમે ક્યાંક મોટી એવી યાત્રા કરો, પછી પાછળથી થઈ શકે બધું. જે કરો ને સમૂહમાં કરો તો સમૂહમાં જ ફળ મળે. એકલા કરો તો એકલું ફળ મળે. તો પહેલાના જમાનામાં એવું હતું ને કે આ લોકો લાખો કરોડો સાથે મોક્ષે ગયા, સમૂહમાં કેમ મોક્ષે ગયા? બધાએ સમૂહમાં આરાધના કરેલી, અને સમૂહમાં પાપ કરેલા, તો સમૂહમાં ગયા સાથે. અને પાણીમાં જ જલસા કરેલા, ને પાણીમાં જ તમે પાણીને દુઃખ આપી અને જલસા કરો, એટલે તમે પાણીમાં જાઓ જ. તમને ભઠ્ઠીની મજા આવે. કોઈક સમજો એમ ઇમેજિન કરો કે મને આ તંદૂર ગમે છે, બધી ગ્રીન વેજીટેબલ્સ આખા તંદૂરમાં નાખું છું, તો એ અગ્નિમાં બળે છે, તો એવી રીતે બળવું પડે. તમે આગમાં બળ્યા. તમને જેમાં રુચિ છે ને એ જ તમારી સાથે થાય. તમને ઇલેક્ટ્રિક નું શોખ છે, કરંટ નું, તો તમે એમાં જ જશો. તમને પાણીનું છે એમાં જ જશો. તમને નોર્મલ જે રીતે તમે બાંધ્યું હશે ને, ઉદય એવો આવવાનો જ છે. એમ એ તો આગળ તમે જયારે કર્મગ્રંથ કરશો ને, ત્યારે એકદમ ક્લિયર આવી જશે કે આ કર્યું છે એટલે આ જ થાય. દાખલા તરીકે મારું હમણાં ઘરમાં કોઈ સાંભળતું નથી. થઈ શકે એવું કે ન થઈ શકે? બોલો. થઈ શકે. હા, થઈ શકે. તો મેં અગલા ભાવમાં કોઈનું સાંભળ્યું નહોતું, એટલે મેં આ કર્મ બાંધ્યું. બરાબર. હવે મારે આને તોડવું છે, તો મારે શું કરવું પડે? એનું ઓપોઝિટ કરવું પડે. આ ભાવમાં નાનામાં નાનો ટેણિયો હોય કે મોટામાં મોટા બા હોય,
બધાનું તમે સાંભળો એટલે શું થાય, તમારું એ કર્મ તૂટે અને નેક્સ્ટ ભાવમાં તમારું બધા સાંભળે. એવું હોય કે આપણે જે કર્મ હમણાં બાંધ્યા હોય આ હા. જન્મમાં, ઈ આ જન્મમાં ઉદયમાં આવી શકે કે આ એ તો હવે તમે કેવા પહેલાના બાંધ્યા છે ભાવમાં? ને એના ઉપર છે. તમે કેવા, એ તો કર્મના 8 કારણો ભણવા પડે. એના એ જો કર્મ હોય ને એના 8 કરણ હોય. એને તમે વધારી શકો, એને તમે ઘટાડી શકો, એનું તમે સંક્રમણ કરી શકો. સંક્રમણ એટલે શું? આખું ઓપોઝિટ, પ્લસ થી માઇનસ, માઇનસ થી પ્લસ. પુણ્ય કર્યું હોય ધજા બાંધતી વખતે પુણ્ય કર્યું, પણ પછી થયું અરે યાર મેં 10,000 મણમાં લીધી અને આ વખતે તો ખાલી 1,000 માં, મારે ત્યારે નહોતી લેવી જોઈએ. તમે પુણ્ય કર્યું અને નક્કી શું કર્યું? નહીં લેવી જોઈતી હતી. તો શું થયું? આ પ્લસ જે પુણ્ય હતું ને એ માઇનસમાં ફેરવાય છે. અને તમે કોઈ પાપ કર્યું માઇનસનું, અને પછી તમે એની માફી માંગી કે નહીં કરવા જેવું હતું, તો મારી માફી માંગુ છું, માફી માંગુ છું, એ પ્લસ 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 થઈને પુણ્યમાં ફેરવાય છે. જેમ કે ચંડો કોશી હતો, પ્રભુને ડંખ મારે તો માઇનસમાં કે પ્લસમાં? માઇનસ. એને ત્યારે નરકનું આયુષ્ય બાંધ્યું. પણ પછી પ્રભુએ કીધું બૂજ બૂજ, તો એની અંદર પ્રતિબોધ થયો અને શાંત થયો અને મુખ બખોલમાં નાખી દીધું પોતાનું, અને કીડીઓ ડંખ આપવા લાગી. કારણ કે બીજા બધા તો એને દૂધ ને બધું આપવા લાગ્યા, તો દૂધ નહીં પીએ તો ત્યાં મીઠું મીઠું દૂધ હોય તો કીડીઓ આવે, તો કીડીઓને ડંખ નહીં મારે. એટલે પ્રાણાતિપાતનું પચખાણ લઈ લીધું કે મારે હિંસા નથી કરવી, ખોટું નથી બોલવું, ચોરી નથી કરવી, મૈથુન નથી સેવવું, પરિગ્રહ નથી કરવા. દૂધ ધારે તો બધું ભેગું કરી શકે, નથી કરવું. એમ વ્રતના પચખાણ આવતા ગયા, રડતો ગયો કે મેં કેટલા બધાને ડંખ આપ્યા છે, આમ તેમ, અને માફી માંગતો ગયો બધાની. તો 15 દિવસ ત્યાં મહાવીર સ્વામી ઉભા હતા, અને મહાવીર સ્વામી એની પાત્રતા જોઈ કે આ લાયક જીવ છે, એને સમજાવીશ ને તો સમજી જશે, તો એના માટે પૂજ્ય પૂજ્ય બોલ્યા. બાકી તો આખું વર્ષ મૌન રહ્યા હતા. કેટલાય માણસો લોકો એમને મળે, ત્યાં એક શબ્દ બોલે નહીં. શાસ્ત્રમાં કીધું સામે પાત્ર હોય તો બોલવું, પાત્ર ન હોય, તમે ન સાંભળતા હો તો ના પાડી દીધી કે નહીં સમજાવવાનું આ લોકોને. એ પાત્ર હોય, સમજવાની જિજ્ઞાસા વાળા હોય તો 100% આપવાનું, ના હોય તો નહીં આપવાનું. એ ઉભા રહ્યા તો એને બાંધી હતી નરક અને ગયા 8મા દેવલોકમાં. 15 દિવસમાં એમણે આખું પોતાનું જે કર્મ બાંધ્યું હતું એને આખો પલટો કરાવી દીધો. પુણ્યમાં ફેરવાઈ ગયું ને દેવલોકમાં ગયા. તો એ તો કર્મ તમે બાંધો છો ને, કેટલી સ્થિતિનું છે, કેવી ઇન્ટેન્સિટી છે, એ બધું જોવું પડે તો એ ભાવમાં આવે. નહીં તો એ તમે બાંધ્યું 5,000 વર્ષનું હોય તો 5,000 વર્ષે ઉદયમાં આવે, હમણાં ના આવે. એમ અચ્છા, તો એવું હમણાં જરૂરી પણ નથી આવી કે શકે હમણાં જ અને આપણે પાછળ પણ આવી શકે. એમ પણ આવી શકે. બંને આવી શકે. પણ બેન, જેમ તમે હમણાં એક એક્ઝામ્પલ એવું આપ્યું કે હમણાં કોઈ સાંભળતું નથી કરીને, એટલે આપણે ગયા ભાવમાં એવું કર્યું હશે કે કોઈનું સાંભળ્યું નહીં હશે, અને સપોઝ ઇફ ઇટ ઇઝ વાઇસ વર્સા, તો પછી આ વિશેષ સર્કલની જેમ ન થાય? કારણ કે એક 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 ટાઈમે તમે બોલતા જ નતા, પછી તમે બોલો છો, બીજા સાંભળે છે, તો એનો મતલબ કે પછી નેક્સ્ટ ટાઈમ અમે તમે આપણને બોલવાનું જોઈએ સર્કલ ને. તો તોડવું જ છે ને, નહીં તો અનંત કાળનો સર્કલ જ છે. એટલે તો મોક્ષમાં જવું છે, નહીં તો જન્મ જ છે, પાછું મરણ જ છે, પાછી બીમારી જ છે, પાછું આ બધું છે, સફેદ કલર ને કાળો કલર ને આ પતલા ને આ જાડા ને આ પૈસા વાળા ને વગર ભાઈ બધું આ ચાલવાનું છે. એનાથી કંટાળો આવે, થાકો તો સર્કલ તોડવાનું વાત આવશે, બાકી તો એમ જ છે. હમણાં હું કાળા ઉપર દ્વેષ કરીશ કે કાળું તો ગમે જ નહીં, તો નેક્સ્ટ બહુ મારો કાળો ફિક્સ છે. અચ્છા, જ્યાં બહુ રાગ હોય ને ત્યાંય ઉત્પત્તિ હોય, ને બહુ દ્વેષ હોય ને ત્યાંય ઉત્પત્તિ હોય. એમ મને બરફ બહુ તો ગમે છે હંમેશા તો ત્યાંય ન્યુટ્રલ જ ભવ થાય, રહેવાનું. અને મને આ નથી ગમતું તો ત્યાંય ભવ થાય. એમ સમજણ પૂર્વક બંને કાઢી નાખવાના છે. બહુ ગમે છે એ પણ, બહુ નથી ગમતું એ પણ, તો જ તમારો ભવનો નિસ્તાર થાય. એમ ઓકે, થેન્ક યુ. તો હજી તમે એક બોલ્યા કે અમ, અ, કે આપણે જે ન સમજવા વાળા એ લોકોને સમજાવવાનું નહીં. તો આ અપાત્ર તો અપાત્ર, તો આ તો હા. ભગવાન બોલી ગયા છે. તો હવે હા કેવું થાય કે શું? આ તમે કહો છો આ ભગવાન મહાવીરની વિચારણા હતી હા કે હા એ ખાલી એટલા વર્ષોમાં ખાલી એ બે જ વર્ડ્સ બોલ્યા,
હા તો હવે આપણે જે ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ હોય કે જે હોય, આપણે ઘણી વખત આર્ગ્યુમેન્ટમાં જતા હોઈએ કે કોઈને સમજાવતા હોઈએ કે હા આપણે કેમ આ કરીએ છીએ, હા તો ઇઝ ઇટ રાઈટ ટુ એક્સપ્લેન કે ના નહીં પાડી છે, કરવાનું? ના પાડી છે. જો તમને 100% ખબર હોય તો હજી બોલો, અને તમારું કર્તવ્ય છે ને માત્ર તમારા ઘરના જે વ્યક્તિ છે ને ત્યાં તમને એમને કંઈક સમજાવો ને એવું કીધું, બાકી કોઈ નામાં જવું નહીં. કારણ કે આટલી બધા લોકો હોય, તમે બધામાં જયા કરો તો તમે તમારું ક્યારે કરો? તમારા દીકરા દીકરી હોય ને ત્યાં તમારું એક કર્તવ્ય આવે છે કે થોડી ઘણી એઝ અ માતા પિતા તમે એમને સમજણ આપો, તમારું કર્તવ્ય છે. બાકી બાજુવાળા ને સગાવાળા ને ક્યાંય તમારું કર્તવ્ય નથી. હા, તમને કોઈ પૂછે તો તમને આવડતું હોય તો એ પણ શોર્ટમાં તમારે કહેવાનું, ને આમ કરો એમ એમ નહીં કહેવાનું. આમ શાસ્ત્રમાં કહ્યું છે એમ કરાય, તમારે કરવું હોય તો કરો, ન કરવું હોય તો ન કરો, એ તમારા. હું તમને કહું કાલથી પૂજા કરો તો તમે ના આવો ને પછી તમે જેટલું કરો ને બધું મને લાગી છે. પણ હા, શ્રાવકો પૂજા કરે એવું લખ્યું છે તો તમારે કરવી હોય તો કરો, ના કરવી હોય તો મારે કઈ ન આવે એમ. મને પૂછો તો હું આન્સર આપું, બાકી હું ન કહું કે તમે ભણો. તમારું ઉદય ન હોય ભણવાનું તો ન પણ ભણો. પણ બોલી બોલીને શું થાય, એ લોકો જો કંટાળી જાય ને પછી તમારે જયારે સાચે સમજાવવાનું હોય ને ધર્મ, ત્યારે તમારું એ ન સાંભળે. એટલા માટે ના પાડે. ભગવાનની દીકરીને તમે જમાઈ જતા હતા ને તો એમને નહીં કીધું કે તમે રોકાઈ જાઓ, દીક્ષામાં જ રહો. પણ લાયક જીવ હોય ને એની માટે પ્રભુ બધું કરે. મુનિ સુવ્રત આટલો વિહાર કરીને ઘોડા માટે ગયા. એ સામે લાયક હોવો જોઈએ. લાયક હોય ને એને તમે તારી શકો, બાકી લાયક ન હોય તમે એને કેટલું પણ કહો, તમે એ સુધારવાનો નથી. તમારો ટાઈમ બગડે, માથું દુખે. એટલે હા, કર્તવ્ય ખાલી માતા પિતા અને છોકરાઓ પ્રત્યે આવે, બાકી ના આવે. માતા પિતાને ધર્મ પમાડવાનું એ આપણું કર્તવ્ય છે, આપણા છોકરાઓને પમાડવું એ આપણું કર્તવ્ય છે. બસ એમાં એ લોકો ન સાંભળે તો જરાય ચિંતા કરવી નહીં, ખાલી એટલું કરવાનું કે એમને જલ્દીથી ધર્મ મળે એવી મારી શુભ ભાવના છે. તમે કટકટ કર્યા કરો ને તો એ લોકો હજી ધર્મથી દૂર થઈ જાય. એટલે એવી કટકટ નહીં કરવાની. ન ખબર હોય તો જેને ખબર હોય એની સાથે મળાવી દેવાનું કે તું એને પૂછી લે. પણ ખોટું ખોટું ન ખબર હોય તો નહીં કરવાની. કારણ કે જીન આજ્ઞા વિરુદ્ધ આપણે કંઈ પણ બોલીએ ને, આપણને ખબર ન હોય તો આપણને આપણા ભવો વધી જાય, આપણને પાપ લાગે, એ અલગ એમ. બરાબર? તમે જીન આની આજ્ઞા ઉપર જરાક વિરુદ્ધ નેક્સ્ટ કંઈ ટાઈમ પણ બોલાયું હોય તો મિચ્છામિ દોષમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. 1 મિનિટ છે, બોલો શું બોલતા હતા? તમે એક ફર્સ્ટ સેશનમાં તમે સમજાવ્યું હતું કે આદિનાથ ભગવાન બી જે આપણા હતા એ ડાયરેક્ટ કોઈને નહીં કલા શીખડાવતા હતા. ડાયરેક્ટ કળા આમ નહીં કહેતા હતા કે તમે આમ કરો કે તમે હા 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 હાથ ચલાવો. તો હા એની ઉપર છે ને તમે નેક્સ્ટ ટાઈમ જરાક ખાલી બોલજો. એ બહુ હા તમે સરસ બોલ્યા થઈ કે એ જ કહું છું આપણે ને આ બધું. કે એના પરથી હા શીખો કે એ પણ નહીં કહેતા હતા. આપણે કેટલું બોલી દઈએ છીએ કે આજો ધંધો ના, આજો છોકરા નહીં ભણે, આજો ઘર હવે જેટલું કરે ને આપણને લાગે કર્મમાં એ તો શીખવાનું છે. તો આપણે એ જે વેસ્ટ કેટલું કરીએ. હા, આપણો છોકરો પૂછે તો આપણે કહીએ, પણ જે નથી પૂછતા આવતા એમને કેમ કહીએ આપણે? એટલે આપણે પાપનું સર્કલ તો આપણે ઓછું કરી દઈએ એમ. તમે નેક્સ્ટ કર્તવ્ય ટાઈમ રૂપે જરાક આની ઉપર છોકરાના જરાક લગ્નની સમજાવજો મને. તૈયારી કરીએ, પણ બીજા બધાની નહીં એમ. તો તમે નેક્સ્ટ ટાઈમ આની ઉપર જરાક કહેજો કે આ બધું આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ ડે ટુ ડે લાઈફમાં. હા, કરી શકીએ ને. બરાબર. ચલો, આભાર એટલે બેન. ધર્મમાં આભાર પુરુષાર્થ આભાર. જોઈએ, સંસારમાં પુરુષાર્થ ન જોઈએ, કર્મ જોઈએ. સંસારમાં કર્મના કારણે થતું જાય સારા ખરાબ, પણ ધર્મ માટે પુરુષાર્થ કરવું પડે, લખેલું ન હોય એમ. ધર્મ ચડાણ વાળું છે, ડિફિકલ્ટ. સંસાર ઢળાણ વાળું છે, એટલે ઇઝીલી પાપ થઈ જાય એમ. આભાર. આભાર. ચલો, તમારે જો